નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે, જે આપણને જણાવે છે કે આજના કળિયુગમાં આવું પણ થાય છે। આજે કીર્તિ ઘણા દિવસો પછી પોતાના મમ્મી મનોરમાબેનને મળવા આવી રહી હતી। મનમાં ને મનમાં અસ્થમાની બીમારીથી પીડિત પોતાની વૃદ્ધ માની ચિંતા તેને સતાવી રહી હતી, પરંતુ તે તેના પિયરમાં વધારે આવતી નહોતી, કારણ કે હતું તેની ભાભીનો વ્યવહાર। પરંતુ જ્યારે પોતાની જાતને રોકવું તેના માટે કઠિન થઈ જતું, તો બધું જ ભૂલીને તે આવી જતી હતી તેના પિયરમાં। તેની માં સિવાય તેનો એકનો એક ભાઈ અને ભાભી છે। કીર્તિ તેના ભાઈથી 8 વર્ષ મોટી છે। તેને એક દીકરો છે જેની ઉંમર 18 વર્ષ છે, અને બીજી બાજુ લગ્નના 5 વર્ષ વીતી જવા છતાં પણ તેના ભાઈ અને ભાભીને કોઈ સંતાન હતું નહીં। જેવી જ કીર્તિ ઘરમાં દાખલ થઈ તો ચારે તરફ નીરવ શાંતિ પસરેલી હતી। તેની ભાભી નિકિતા બહાર નીકળીને આવી તો તેને જોતા જ મોઢું બગાડવા લાગી, પછી ફીકી હસી સાથે જય શ્રી કૃષ્ણ અને રામ રામની ઔપચારિકતા પૂરી કરી। એટલે કીર્તિએ કહ્યું, ભાભી, મમ્મી ક્યાં છે? દીદી, મમ્મી તો તેમના રૂમમાં સૂતા છે। એટલું કહીને નિકિતા રસોડામાં જતી રહી। અરે સૂરજ માથા પર આવી ગયો છે, અને હંમેશા જલ્દી ઉઠવા વાળી મારી માં હજી સુધી સૂતી છે? પોતાની મમ્મીના રૂમમાં આવતા જ કીર્તિ બોલી, મમ્મી, તબિયત તો ઠીક છે ને તમારી? કહેતા કહેતા કીર્તિએ એકાએક પોતાની માના ચહેરા તરફ જોયું તો ફક્ત કરચલીઓનો ઝાડ વિખરાયેલો હતો, અને હાડકાં ચામડીમાંથી બહાર નીકળવા માટે આતુર હતા। મમ્મીનું શરીર બિલકુલ જીર્ણ થઈ ગયું હતું। થોડા વર્ષો પહેલા સુધી તો મમ્મી ગટપણમાં પણ ચુસ્ત અને તંદુરસ્ત હતા। ખબર નહીં આ 5 વર્ષોમાં એવું શું થઈ ગયું હતું કે મમ્મી બિલકુલ ઘરડા થઈ ગયા હતા। ત્યારે મનોરમા બેને દીકરીને જોતા જ પોતાની ચહેરા પર હળવી મુસ્કાન સાથે બોલ્યા, હા ઠીક છે બેટા, તું મુસાફરીથી થાકીને આવી હોઈશ, કઈ ચા નાસ્તો કર્યો કે નહીં? સૂતા સૂતા જ મનોરમા બેન થોથવાતા સ્વરમાં બોલ્યા। કીર્તિએ પોતાની મમ્મીના માથા પર હાથ રાખ્યો અને પછી નાડીની ગતિ જોઈ બધું સામાન્ય હતું। અરે શું થયું? ડોક્ટરની જેમ મને તપાસી કેમ રહી છો? એટલું કહેતા મનોરમા બેન હસવાનો અસફળ પ્રયાસ કર્યો। ત્યારે કીર્તિ પોતાની માને જોઈને બોલી, મમ્મી, તમારી તબિયત કંઈક ઠીક નથી લાગી રહી। શું વાત છે? ગટપણ છે ને? દીકરી, હવે આ ઉંમરમાં તો આ બધું ચાલ્યા કરે। દીકરીને આવેલી જોઈને મનોરમા બેન જેવા જ ઉઠવા લાગ્યા તો કીર્તિ તેમના હાથનું બાવડું પકડીને ઉઠવામાં મદદ કરવા લાગી, પરંતુ જેવો જ તેણે પોતાની મમ્મીને હાથ લગાડ્યો તે જ સમયે મનોરમા બેને ના મોઢામાંથી એક રાડ નીકળી અને તેઓ પીડાથી કણસવા લાગ્યા। કીર્તિ આ જોઈને હેરાન હતી કે ફક્ત હાથ લગાડવાથી તેની મમ્મીને દુખાવો કઈ રીતે થઈ શકે। મનોરમા બેનના ના પાડવા છતાં કારણ જાણવાની ઈચ્છાથી તેને તરત પોતાની મમ્મીના હાથ પરથી છાલ હટાવી અને ધ્યાનથી જોયું તો તેની હિરાણીનું ઠેકાણું ન રહ્યું। આખા હાથ પર કાળા નિશાન પડેલા હતા। આ કઈ રીતે થયા? કીર્તિએ ચોંકીને પૂછ્યું। એટલે મનોરમાબેન દરવાજા તરફ ચોર નજરથી જોવા લાગ્યા। એના પહેલા કે મનોરમાબેન કઈ બોલે, દરવાજાથી નિકિતા ચા અને બિસ્કિટ લઈને રૂમમાં આવી અને તરત બોલી, અરે કઈ નહીં દીદી, ચાલતા ચાલતા સંતુલન બગડી ગયું હતું, એટલા માટે પડી ગયા હતા। એટલું કહેતા તેણે મનોરમાબેનનો હાથ ઉપર
ફરીવાર સાલ ઢાંકી દીધી અને પછી એવી નજરોથી જોયું કે મનોરમાબેન ધ્રુજી ગયા. પોતાની ભાભીના જવાબ પર કીર્તિ તેને પ્રશ્નવાચક નજરથી જોવા લાગી. આ વાત પર વિશ્વાસ કરવો તેના માટે ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ પછી બોલી, કઈ દવા નથી લીધી? શું? હા બેટા, તારા ભાઈએ દવા લઈને આપી હતી. હવે દુખાવામાં આરામ છે. આ વાતો હજી ચાલી રહી હતી કે કીર્તિનો ભાઈ અમર રૂમની અંદર આવ્યો. એટલે કીર્તિએ તેને પૂછ્યું, ભાઈ, મમ્મીને આટલું બધું શું લાગ્યું છે? ડોક્ટરને શું કામે ન બતાવ્યું? તેના પહેલા કે તેનો ભાઈ અમર કંઈક બોલતો. આ વાતનો જવાબ પણ નિકિતાએ આપી દીધો અને બોલી, દીદી, અમારા પાસે એટલા બધા રૂપિયા નથી કે નાની મોટી ઈજા માટે પણ મમ્મીને ડોક્ટરની પાસે લઈને જતા રહીએ. રૂપિયાની થપ્પીઓ તો તમારા સાસરામાં ભરેલી છે, પિયરમાં નહીં. અમારે અમારા ઘરનો ખર્ચો પણ જોવાનો હોય છે અને ઉપરથી હાલતા ને ચાલતા કોઈને કોઈ મહેમાન પણ આવતા રહે છે. તમને લોકોને શું છે? સાસુ સસરાનું પેન્શન આવી રહ્યું છે, પતિની સરકારી નોકરી છે અને 1-2 વર્ષમાં તમારા દીકરાને પણ સારી એવી નોકરી મળી જશે. ભાભીને આ વાતો સાંભળતા જ કીર્તિનું મન કહેવાટથી ભરાઈ ગયું. ચાનો કપ તેના હાથમાં હતો, પરંતુ હવે ચા પીવી પણ તેને ઝેર પીવા બરાબર લાગી રહ્યું હતું. તેને મનમાં તો ઘણું થતું કે પોતાની મમ્મીને પોતાની સાથે રાખે, પરંતુ તેની પોતાની પણ મજબૂરી હતી. તેનો પરિવાર એક સંયુક્ત પરિવાર હતો, જ્યાં તેના સાસુ સસરા પણ તે લોકોની સાથે રહેતા હતા અને ઘર હતું ફક્ત 2 રૂમ વાળું, જ્યાં એક રૂમમાં કીર્તિ અને તેના પતિ અને બીજા રૂમમાં તેના સાસુ સસરા રહેતા હતા. દીકરાને પણ હોલમાં સુવડાવવો પડતો હતો. હવે આવામાં તે પોતાની મમ્મીને ક્યાં રાખે? ક્યાંક પોતાના સાસરામાં કલેશ ના શરૂ થઈ જાય એમ વિચારીને તે ચૂપ રહી જતી. ખૂબ જ મુશ્કેલીથી તેને 2 કલાક ત્યાં વિતાવ્યા અને જેટલી પણ વાર પોતાની મમ્મી પાસે બેઠી, તેની ભાભીની નજર બસ તે બંને ઉપર જ ટકેલી હતી. કીર્તિએ પણ મહેસૂસ કર્યું કે ઘરમાં કંઈક ભયંકર ગડબડ ચાલી રહી છે અને મમ્મી એટલી મજબૂર થઈ ગઈ છે કે મોઢું ખોલવાથી પણ ડરી રહી છે. ભરી આંખોથી જ્યારે કીર્તિ પોતાના ઘરે પાછી જવા માટે ઊભી થઈ તો તેનો ભાઈ બોલ્યો, ચાલો દીદી, હું તમને ગાડીથી મૂકી આવું. અને ઘરેથી બહાર નીકળીને તેણે ગાડી ચાલુ કરી. તે સમયે તેની ભાભી નિકિતા રસોડાના દરવાજાને ટેકો દઈને ઊભી હતી. જેવી જ કીર્તિ દરવાજા સુધી પહોંચી ત્યારે પાછળથી તેની ભાભી નિકિતાનો બડબડવાનો અવાજ આવ્યો, મહેમાન છો તો મહેમાન બનીને જ રહો, વધારે દખલ દેવાની જરૂર નથી અમારા ઘરમાં. અપમાનનો કડવો ઘૂંટડો પીને કીર્તિ આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગઈ. રસ્તામાં બંને ભાઈ બહેન થોડી વાર તો ચૂપ રહ્યા. પછી થોડા સંકોચ સાથે કીર્તિ બોલી, ભાઈ, એક વાત પૂછું? જ્યારે મમ્મીને હાથમાં ઘા લાગ્યા હતા તો એ સમયે તું ઘરે હતો? ના, નહોતો. પરંતુ તમે એવું કેમ પૂછ્યું? ભાઈ, મને નથી લાગતું કે મમ્મીને આટલા ઘાના નિશાન પડી જવાથી થયા હોય. પરંતુ દીદી, મેં મમ્મીને પૂછ્યું હતું કે આખરે શું થયું હતું, પરંતુ મમ્મીએ ફક્ત એટલું જ કહ્યું કે તે પડી ગયા હતા, એટલા માટે લાગી ગયું છે. એટલે કીર્તિએ કહ્યું, પરંતુ મને શંકા છે કે વાત કંઈક બીજી જ છે અને મમ્મી
કોઈ ડરના કારણે કંઈ પણ બતાવવાથી ગભરાઈ રહ્યા છે. તારી પત્નીના વ્યવહારથી તો બધા સારી રીતે પરિચિત છે. કીર્તિની વાત સાંભળીને અમર મોઢું બગાડતા બોલ્યો, દીદી, હવે તમે રાયનો પહાડ ન બનાવો. પહેલા જ ખૂબ જ મુશ્કેલીથી જિંદગીની ગાડી પાટા ઉપર ચડી છે. પહેલા સાસુ વહુના ઝઘડાના કારણે મેં ઘણું સહન કર્યું છે. તમને બધું ખબર તો છે કે નિકિતાએ નાનકડી એવી વાત ઉપર ઘરેલું હિંસાનો એવો ખોટો કેસ બનાવ્યો હતો કે આપણને બધાને જેલની મુલાકાત પણ કરાવડાવી હતી. પાછલા થોડાક વર્ષોમાં મેં શું સહન નથી કર્યું. એ બધી વાતોને યાદ કરીને હું આજે પણ ધ્રુજી ઉઠું છું. પરંતુ દીદી, હવે હું શાંતિથી જીવવા માંગુ છું. ભાઈની વાત સાંભળીને તેને કંઈ પણ કહેવું કીર્તિને યોગ્ય ન લાગ્યું. પરંતુ મનમાં ને મનમાં ઘણા વિચારો ચાલી રહ્યા હતા. અહીં પોતાના પતિ અને નણંદના ઘરેથી બહાર નીકળતા નિકિતા પોતાની સાસુના રૂમમાં આવી અને મનોરમાબેનને હાથના બાવડેથી પકડીને જોરથી ઊભા કર્યા. પીડાના કારણે મનોરમાબેન મોઢામાંથી રાડ નીકળી ગઈ. ત્યારે નિકિતા કડકતા અવાજમાં બોલી, કેમ મારી ફરિયાદ કરશો પોતાની દીકરીથી? તમને રોટલા એ નથી ખવડાવતી, સમજ્યા? નિકિતાનો કડક અવાજ સાંભળતા જ મનોરમાબેન અંદર સુધી ધ્રુજી ગયા. ત્યારે આંખો મોટી કરતા નિકિતા બોલી, એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. જો ઘરની વાતો બહાર નીકળી તો મારા પપ્પાને કહીને મારપીટના કેસમાં તમને અને તમારા પરિવારને એવા ફસાવીશ કે નાની યાદ આવી જશે. ના બેટા, મેં તો કોઈને કંઈ નથી કહ્યું. મનોરમાબેન ગભરાયેલા અવાજમાં બોલ્યા, હા કહેજો પણ નહીં. નહીતર નિકિતાએ ચેતવણી આપી અને પછી બોલી, આ શું આરામ કરવાનો સમય છે તમારો? ઘરની સાફ સફાઈ, કચરા પોતા અને વાસણ પડ્યા છે. આ બધું કોણ કરશે? હવે બીમારીનું નાટક કરવાનું બંધ કરો અને જલ્દીથી આવી જાઓ. મનોરમાબેન ભયભીત નજરોથી પોતાની વહુની તરફ જોવા લાગ્યા. ત્યારે નિકિતા બોલી, શું આવો છો કે પછી દંડાથી તમારી સેવા કરું? ના ના, હું આવું છું. મનોરમાબેન ધ્રુજતા અવાજે બોલ્યા અને હિંમત ન હોવા છતાં પણ જલ્દીથી ઊભા થઈ ગયા અને બધું કામ કરવા લાગ્યા. અમર અને નિકિતાના પ્રેમ લગ્ન થયા હતા. બંને એક જ કોલેજમાં ભણતા હતા અને થોડી જ મુલાકાતોમાં બંને જણાએ નક્કી કરી લીધું હતું કે તે બંને લગ્ન કરશે તો ફક્ત એકબીજા સાથે. મનોરમાબેને અમુક લોકો પાસેથી તપાસ કરાવડાવી તો ખબર પડી કે નિકિતા અને તેના પરિવારવાળા સારા માણસો નથી. ઘણા લોકોએ તે ઘરમાં સંબંધ ના જોડવાની સલાહ આપી, પરંતુ પરિવારવાળાઓ દ્વારા ભરપૂર વિરોધ કરવા છતાં પણ અમર માન્યો નહીં. અહીં નિકિતાએ પણ જીદ પકડી હતી કે તે લગ્ન કરશે તો ફક્ત અમર સાથે. આખરે પરિવારવાળા તેમની જીદ આગળ ઝૂકી ગયા અને નિકિતા આ ઘરમાં વહુ બનીને આવી ગઈ. અમર ઈચ્છતો હતો કે તેના લગ્ન પછી તેની મમ્મીને પૂરેપૂરો આરામ મળે અને તેની પત્ની ઘરનું બધું કામકાજ સંભાળે. પરંતુ નિકિતાને તો ના તો ઘરના કામ કરવા ગમતા હતા અને ના ઘરમાં રહેવું. થોડા સમય સુધી તો તે સંસ્કારી અને આદર્શ વહુ હોવાનો દેખાવ કરતી રહી. પરંતુ ધીરે ધીરે તેણે પોતાના રંગ દેખાડવાનું શરૂ કરી દીધું. હવે તો લગભગ રોજ પાર્ટીઓમાં જવું અને ફાલતુ ખર્ચો કરવો તેની આદત બની ગઈ હતી. ઘણી વખત
અમરના કામ પર ગયા બાદ તે રખડવા માટે નીકળી જતી અને સાંજ સુધી ઘરે જ પાછી આવતી હતી. અને જ્યારે ઘરે પણ રહેતી ત્યારે પણ કોઈ જવાબદારી સંભાળતી નહોતી. મનોરમા બેન જ્યારે આ વાત માટે પોતાની વહુને સમજાવવાની કોશિશ કરતા તો નિકિતા ઉલટાની તેમના ઉપર જ વરસી પડતી. અને જ્યારે તેમણે પોતાના દીકરાને વહુની ફરિયાદ કરી તો તે બંનેમાં એવો ઝઘડો થયો કે ક્રોધની અધિકતામાં અમરે પોતાની પત્નીના ચહેરા પર 2-3 તમાચા મારી દીધા. પછી તો જાણે ઘરમાં મહાભારતનું યુદ્ધ થઈ ગયું. અને વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે અમર અને તેની માને સબક શીખડાવવા માટે નિકિતાએ પોતાના પિતાને કહીને તેમના ઉપર ખોટો કેસ પણ કરાવડાવી નાખ્યો. નિકિતાના પિતા પોલીસમાં હતા. બસ પછી શું હતું? કરિયાવરની માંગ, ઘરેલું હિંસા અને મારપીટ, અતગર્ત માં અને દીકરાને એવી કાયદેકીય ધારાઓમાં લપેટવામાં આવ્યા, જેમાં પોલીસ રિમાન્ડ પણ હતી. ઘણા બધા રૂપિયા ખર્ચ કર્યા પછી પણ કાંઈ થયું નહીં. એટલે અંદરો અંદર રજામંદીથી જ આ બાબતને સંભાળવી પડી. અને ત્યાર પછી તો જાણે નિકિતાનું આ ઘરમાં એક છત્ર રાજ થઈ ગયું. અને મનોરમા બેનના મનમાં પોતાની વહુ પ્રત્યે એટલો ડર બેસી ગયો કે તેના દ્વારા કરવામાં આવતા અત્યાચારોનો પણ તેઓ કોઈ જવાબ નહોતા આપી શકતા અને ના કોઈને ફરિયાદ કરી શકતા હતા. પોતાની બહેન કીર્તિને તેના ઘરે મૂક્યા બાદ જ્યારે સાંજે અમર ઘરે પહોંચ્યો તો તે સમયે નિકિતા ઘરે હતી નહીં. કદાચ બજાર ગઈ હશે એમ વિચારીને અમર માના રૂમમાં જતો રહ્યો. અંદર જઈને જોયું તો મમ્મી પોતાના પલંગ પર નિસ્તેજ પડ્યા હતા. પોતાની બહેનની વાતો રહી રહીને તેના દિમાગને ઝંઝોડી રહી હતી. અમરે રૂમમાં બધે નજર ફેરવી. પછી 1-2 મિનિટ વિચારતો રહ્યો. ત્યારબાદ તેણે મમ્મીના પલંગની પાસે રાખેલો નાનકડો એવો કબાટ ખોલ્યો તો તેમાં એક ડાયરી રાખેલી હતી. મનોરમા બેનને નાનપણથી જ ડાયરી લખવાનો ખૂબ જ શોખ હતો. પોતાની જિંદગીની દરેક નાની મોટી ઘટના તેઓ ડાયરીમાં લખતા હતા. એ વાતની તો અમરને પણ ખબર હતી, પણ તેને એ નહોતી ખબર કે તેની મમ્મી ડાયરીમાં શું લખે છે. અમરે તે ડાયરી નીકાળી અને ખોલીને જોયું તો પહેલા પન્ના પર લખ્યું હતું, મારી જિંદગીનો સફર પોતાની મમ્મીના જીવનની ઘણી બધી ખાટી મીઠી યાદો વિશે વાંચીને અમર મુસ્કરાવા લાગ્યો. પછી પોતાનું નામ જોઈને તે વધારે ખુશ થયો. આજે મારા દીકરા અમરના લગ્નનો દિવસ છે. પરંતુ તેના પછી વાંચવા લાગ્યો તો તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આગળ આવવાવાળા પન્નાઓ ઉપર મનોરમા બેને વહુ દ્વારા તેમના પર કરવામાં આવેલા દરેક અત્યાચારનો ઉલ્લેખ કરેલો હતો, જેને વાંચીને અમરના રૂવાડા ઊભા થઈ ગયા અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. આજે નિકિતાએ મારા માથા પર દંડો માર્યો, મારા મોઢા પર ગરમ ચા ફેંકી, મારા વાળ ખેંચ્યા કે ઈશ્વર મને બચાવી લો. આ અત્યાચારી વહુના ચંગુલમાંથી અમર આ બધું વાંચીને સ્તનબંધ રહી ગયો અને પોતાના રૂમમાં આવીને ડાયરીને છાતીએથી લગાડીને ખૂબ જ રડ્યો. તેના મનને કોઈ પણ રીતે શાંતિ નહોતી મળી રહી. જે મને તે આટલો બધો પ્રેમ કરતો હતો તે માએ તેના કારણે આટલા અત્યાચાર સહન કર્યા હતા. એ વિચારીને
તે દુઃખી થઈ રહ્યો હતો. તેના હૃદયના ટુકડે ટુકડા થઈ ગયા હતા. વિચારવા લાગ્યો, સવારથી લઈને રાત સુધી હું પોતાના કામમાં એટલો વ્યસ્ત રહેતો હતો કે મને ખબર જ નહોતી કે આ જુલમી સ્ત્રી મારી મા સાથે આટલો ખરાબ વ્યવહાર કરી રહી છે. ત્યારે બહારથી ગેટ ખોલવાનો અવાજ આવ્યો. નિકિતાની આવવાની આહટ સાંભળીને તેણે ડાયરીને સંતાડી દીધી અને પછી પોતાના આંસુ સાફ કરીને જેમ તેમ પોતાની જાતને સંયત કરી. એને એક વખત તો થયું કે હમણાં જઈને આ સ્ત્રીનું ગળું દબાવી દઉં, પરંતુ તેને સમજદારીથી કામ લેવાનું જ યોગ્ય લાગ્યું. બીજા દિવસે કામ પર જવા માટે જ્યારે અમર બહાર નીકળ્યો તો તેણે સૌથી પહેલા પોતાની બહેનને ફોન કર્યો અને રડતા રડતા માની ડાયરીમાં લખેલી દરેક વાત જણાવી. આ બધું સાંભળીને કીર્તિની આંખોમાં લોહી ઉતરી આવ્યું. તે પોતાની જાતને સંભાળી ના શકી અને તેના હાથમાંથી ફોન છૂટીને નીચે પડી ગયો અને તે જમીન પર બેસી ગઈ. કીર્તિના દીકરા સોનુએ જ્યારે પોતાની માની આ હાલત જોઈ તો હેરાન રહી ગયો. મમ્મી, આખરે શું થયું છે? 18 વર્ષના સોનુએ કારણ જાણવા ઉદ્દેશ્યથી પૂછ્યું, પરંતુ કીર્તિ તો કઈ કહેવાની હાલતમાં નહોતી. પછી થોડી વાર બાદ પોતાને સંભાળીને તેણે પોતાની મમ્મી એટલે કે સોનુની નાની પર થવાવાળા દરેક અત્યાચારની વાત પોતાના દીકરાને જણાવી. આ વાત સાંભળીને સોનુ પણ હેરાન હતો. પછી બોલ્યો, મમ્મી, આ સમસ્યાનું નિવારણ છે મારી પાસે, પરંતુ બેટા કોઈ પણ પુરાવા વગર આપણે કંઈ પણ ન કરી શકીએ. તું નથી જાણતો, આનાથી પહેલા પણ તે તારા મામા અને નાનીને જેલની હવા ખવડાવી ચૂકી છે. અરે મમ્મી, તમે ચિંતા ન કરો, બધા જ પુરાવા મળી જશે. બસ જેવું હું કહું તેવું કરતા જાઓ. દીકરાની વાત સાંભળીને કીર્તિ પણ આસ્ત થઈ અને તેણે પોતાના ભાઈને ફોન કરીને બધા પ્લાન વિશે જણાવ્યું. અમરને પોતાના ભાણજાની વાત પસંદ આવી અને 2 દિવસ પછી કીર્તિ પોતાના દીકરા સોનુને લઈને પૂરી તૈયારી સાથે પિયર આવી ગઈ. કીર્તિને ફરીવાર ત્યાં જોઈને નિકિતા ચોંકી ગઈ. કેમ દીદી, 4 દિવસમાં જ પોતાની મમ્મીની એટલી બધી યાદ આવી ગઈ કે ફરીવાર અહીં આવી ગયા? વ્યંગ કરતા નિતિકાએ કીર્તિ તરફ ત્રાસી આંખેથી જોયું એટલે કીર્તિ બોલી, એમાં એવું છે ને કે સોનુના પપ્પા 2 દિવસ માટે બહાર ગયા છે અને સોનુને ખૂબ જ ઈચ્છા હતી કે નાનીને મળી આવીએ, એટલે અમે આવી ગયા. અને ભાભી, આ ઘરમાં અમારો પણ એટલો જ હક તો થાય ને? હા હા, કેમ નહીં, ફીકી મુસ્કાન સાથે નિકિતા બોલી અને મોઢું બગાડતી પોતાના રૂમમાં જતી રહી. રાત્રે અમરે ઘરે આવ્યો તો પોતાની પત્ની નિકિતાને કહ્યું, નિકિતા, કાલે મારી ઓફિસમાં છૂટી છે, તો ચાલ આપણે બંને ક્યાંક બારે ફરી આવીએ. અને આમ પણ મમ્મીનું ધ્યાન રાખવા માટે અહીં દીદી તો છે. નિકિતાને તો જાણે કોઈ બહાનું જોઈતું હતું બહાર ફરવાનું. આ સાંભળતા જ તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને બીજા દિવસે તે બંને જણા ઘરેથી નીકળી ગયા. કીર્તિ અને સોનુ પાસે ફક્ત સાંજ સુધીનો સમય હતો. સોનુ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એક દક્ષ વિદ્યાર્થી હતો. મામા મામીના ગયા બાદ તેણે તરત જ પોતાનું બેગ ખોલ્યું અને તેમાંથી બધો જ સામાન કાઢવા લાગ્યો અને સીસીટીવી કેમેરા લગાડવાની તૈયારી કરવા લાગ્યો. ત્યારે કીર્તિ બોલી, બેટા, મને તો ડર લાગી રહ્યો છે. તારી મમ્મી ખૂબ જ ચાલાક છે. જો તેને જરાય પણ શંકા ગઈ
કે અહીં કેમેરો લાગેલો છે, તો સૌથી પહેલા તે કેમેરા તોડશે અને ત્યારબાદ આપણી જિંદગીમાં તો એવું તાંડવ કરશે કે આપણા પૂર્વજો પણ ધ્રુજી ઉઠશે. એટલે સોનું બોલ્યો, અરે મમ્મી, તમે શું કામ ડરો છો? એવું કઈ નહીં થાય, કોઈને પણ ખબર નહીં પડે. અહીં કેમેરા નામની કોઈ ચીજ પણ છે, કેમ કે એમાં કોઈ વાયર નહીં હોય. પછી એક કેમેરો કાઢીને તે બોલ્યો, આ જુઓ મમ્મી, તમારી આંગળીના નખ કરતા પણ નાનો કેમેરો છે. નજર આવવાનો તો સવાલ જ પેદા નથી થતો. અને આની ડિવાઇસ પણ હું એવી જગ્યાએ છુપાવી દઈશ કે મામીને જરાય ખબર નહીં પડે. અને ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેની લાઈવ ફૂટેજ તમારા અને મામાના મોબાઈલમાં આવતી રહેશે. અહીં સોનુએ આખા ઘરમાં સીસીટીવી કેમેરા લગાડી દીધા. તો ત્યાં અમરે પણ પોતાના જ ઓળખીતા એક લોકલ મીડિયા કર્મચારીને ઘર પર મોકલી દીધો. લોકલ ન્યૂઝ વાળાઓએ એક કેમેરો મનોરમાબેનના રૂમમાં લાગેલી ઘડિયાળમાં ફિટ કરી દીધો અને કીર્તિએ પાછી તે ઘડિયાળ તે જગ્યાએ લગાડી દીધી. મનોરમાબેન આ બધું જ પ્રશ્નવાચક નજરોથી જોતા રહ્યા. ત્યારે સોનુ બોલ્યો, નાની, અમે અહીં કેમેરા લગાડ્યા છે. હવે મામી જે કંઈ પણ કરશે કેમેરામાં રેકોર્ડ થઈ જશે. જલ્દી જ બધું બરાબર થઈ જશે, તમે ચિંતા ના કરતા. આ સાંભળીને મનોરમાબેન અસ્વસ્થ થઈ ગયા. પરંતુ કીર્તિની ચિંતા વધી ગઈ કે જો આ વાત મમ્મીને ખબર પડી ગઈ છે તો મમ્મી પોતાના પેટમાં વધારે દિવસો આ વાતને છુપાવીને રાખી નહીં શકે. અને જો એવું થઈ ગયું તો તોફાન આવી જશે. રાતના સમયે અમર પોતાની પત્ની નિકિતા સાથે પાછો આવ્યો. તે બંને બહાર જમીને જ આવ્યા હતા. એટલા માટે નિકિતા સીધી પોતાના રૂમમાં સુવા જતી રહી. કીર્તિ પણ જમવાનું બનાવીને બધાને ખવડાવી ચૂકી હતી. આજે ઘણા સમય બાદ મનોરમાબેનને શાંતિથી ખાવાનું ખાવા મળ્યું હતું. પછી અમર સોનુ પાસે આવ્યો અને ધીમા અવાજમાં બોલ્યો, કામ થઈ ગયું? એટલે સોનુએ સ્માઇલ સાથે કહ્યું, હા મામા, બધું કામ એકદમ સારી રીતે થઈ ગયું છે. બસ તમે મોબાઈલમાં ફૂટેજ પર નજર રાખજો. જેવી જ કંઈક ગડબડ થવા લાગે તરત પોલીસને ફોન કરી દેજો. બીજા દિવસે સવારમાં અમર પોતાની બહેનને મૂકવા માટે જતો રહ્યો. પાછા આવવામાં લગભગ તેને 10 વાગી ગયા. અમર ઘરે આવ્યો તો નિકિતા બોલી, આખરે તમારા લોકોનું આ શું ચાલી રહ્યું છે? રોજ તમારી બહેન અહીં શું કામે ટપકી પડે છે? એટલે અમરે કહ્યું, આ તેનું પિયર છે અને તે જ્યારે ઈચ્છે ત્યારે જેટલા દિવસો માટે ઈચ્છે પોતાના પિયરમાં આવી શકે છે. એવું કહેતો અમર પોતાના રૂમમાં ગયો અને કબાટ ખોલીને કંઈક શોધવા લાગ્યો. ત્યારે નિકિતા પણ પાછળ આવી અને ઊંચા અવાજમાં બોલી, હા, કેમ નહીં? અને તમે નોકરોની જેમ તેની સેવા ચાકરીમાં લાગેલા રહો. પછી ટેન્શનમાં અમર બોલ્યો, એમાં શું મોટી વાત થઈ ગઈ? અચ્છા, એ બધું મૂક. 3-4 દિવસ પહેલા મેં કબાટમાં 1 લાખ રૂપિયા રાખ્યા હતા. તે મને મળી નથી રહ્યા. શું તે લીધા છે? અમરે પૂછ્યું. તો નિકિતા બોલી, હા, મારે શોપિંગ કરવા માટે રૂપિયા જોઈતા હતા એટલે મેં લઈ લીધા. તે બધા જ રૂપિયા ખર્ચ થઈ ગયા. આ સાંભળતા જ અમર ચોંકી ગયો. 1 લાખ રૂપિયા તે મેં શોપિંગમાં વાપરી નાખ્યા. મેં આજે જ તે રૂપિયા ડીલરને આપવાનો વાયદો કર્યો હતો. મને પૂછ્યા વગર તે મારા રૂપિયાને હાથ પણ કેમ લગાડ્યો? અમર ભડકી ગયો.
એટલે નિકિતા પણ ગુસ્સામાં બોલી, શું મારો એટલો પણ હક નથી કે હું થોડાક રૂપિયા પોતાના ઉપર ખર્ચ કરી શકું? તે થોડા રૂપિયા નહોતા નિકિતા, પૂરા 1,00,000 રૂપિયા હતા. એવું કહેતા અમોલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તે નાસ્તો કર્યા વગર ઓફિસે જતો રહ્યો. અહીં મનોરમા બેન પોતાના રૂમમાં બેઠા બેઠા દીકરા અને વહુની લડાઈ સાંભળીને ચિંતિત થઈ રહ્યા હતા. થોડી વારમાં નિકિતા મનોરમા બેન માટે 2 કાચી પાકી રોટલીઓ નાસ્તાના નામ પર લઈ આવી અને તેમની સામે ડીશ પછાડીને બોલી, જલ્દીથી ખાઓ અને કામ કરવા માટે તૈયાર થઈ જાઓ. આજે તમારી દીકરી નથી અહીં કે આરામથી બેઠા રહીશું. ત્યારે મનોરમાબેન બોલ્યા, બેટા, મારી તબિયત કંઈક ઠીક નથી લાગી રહી. શ્વાસ ફૂલી રહ્યો છે. આજે મારાથી આ કચરા પોતાનું કામ નહીં થઈ શકે. આટલું કહેવાની વાર હતી કે નિકિતા જે પહેલાથી ઝઘડવાના કારણે ગુસ્સાથી ભરેલી પડી હતી, મનોરમા બેન ઉપર તૂટી પડી. અચ્છા, હમણાં તમારી તબિયત ઠીક કરું છું. તેણે નાસ્તાની પ્લેટ ઉપાડીને એની તરફ ફેંકી અને પછી તેમનું બાવડું ખેંચીને ઊભા કર્યા અને પછી વેલણ લઈને આવી ગઈ. વેલણને જોતા જ મનોરમા બેન ડરના કારણે જોર જોરથી રાડો પાડવા લાગ્યા. એમની રાડ સાંભળીને નિકિતાનો ગુસ્સો 7મા આકાશે પહોંચી ગયો. વેલણને એક તરફ ફેંકતા તે બોલી, આજે એક જ વારમાં તમારું કામ પતાવી નાખું. આ રોજ રોજની ઝંઝટ ખતમ. એવું કહેતા તે પોતાનો દુપટ્ટો કાઢીને મનોરમા બેનના ગળાની ચારેય તરફ વીંટવા લાગી. ત્યારે પોતાને છોડાવવાની કોશિશ કરતા મનોરમા બેન આખરે તે ભૂલ કરી બેઠા, જેનો અંદેશો કીર્તિને પહેલાથી જ થઈ ગયો હતો અને રાડ પાડીને કહેવા લાગ્યા, હા, રોજ રોજની ઝંઝટ તો હવે ખતમ થઈ જ જશે. તારી દરેક વાત, દરેક હરકતો કેમેરામાં રેકોર્ડ થઈ રહી છે. જેટલો જુલમ કરી શકે છે કરી લે. હવે તારા પાપનો ગડો ભરાઈ ગયો છે. મનોરમા બેનના આટલું કહેવા પર નિકિતાની આંખો ફાટેલી રહી ગઈ. શું કહ્યું? કેમેરો? આ કેમેરો હવે તું બચી નહીં શકે. તારા વિરુદ્ધ બધા જ પુરાવા એકઠા થઈ રહ્યા છે. ક્યાં છે કેમેરા? ગળા પર દબાવ વધારે તે નિકિતા બોલી તો મનોરમા બેન સામે રાખેલા કબાટ ઉપર પડેલ ડિવાઇસ તરફ ઈશારો કર્યો, જેને જોઈને નિકિતા ગભરાઈ ગઈ. પછી બોલી, અચ્છા, તો આ બધું કરવા માટે આવી હતી તારી દીકરી અહીં, પરંતુ તેની આ ચાલ હું કામયાબ નહીં થવા દઉં. એવું કહેતા તેણે જલ્દીથી પોતાના પપ્પાને ફોન કર્યો અને આવવા માટે કહ્યું. રૂમમાં રાખેલી ડિવાઇસ અને બધા તાર ખેંચીને જોયા અને પછી થોડી જ વારમાં પોતાના સબ ઇન્સ્પેક્ટર પિતાની સાથે મળીને નિકિતાએ બધા જ તાર નીકાળીને ડિવાઇસને પૂરી રીતે ચકનાચૂર કરી નાખી. બાપ દીકરી પોતાની સફળતા પર ખૂબ જ ખુશ હતા, પરંતુ તેમને એ ખબર નહોતી કે બધી ફૂટેજ પહેલાથી અમરના મોબાઈલમાં રેકોર્ડ થઈ ગઈ છે અને ત્યાં એક કેમેરો હજી હતો જે પૂરી રીતે કામ કરી રહ્યો છે, જેની જાણકારી મનોરમા બેનને પણ નહોતી. લોકલ ન્યૂઝના ફેસબુક પેજ ઉપર આ બધી જ ઘટના લાઈવ દેખાડવામાં આવી રહી હતી, જેમાં નિકિતા અને તેના સબ ઇન્સ્પેક્ટર પિતાની બધી જ હરકતો લાખો લોકો જોઈ રહ્યા હતા. કેમ કે આ ઘટના સબ ઇન્સ્પેક્ટર સાથે જોડાયેલી હતી. એટલા માટે એસપી સાહેબને પણ આ બાબત પર સાથે લેવા પડ્યા. એના પહેલા
કે તે બંને બાપ દીકરી મનોરમા બેનને કઈ વધારે હાનિ પહોંચાડી શકે. લોકલ ન્યૂઝ રિપોર્ટર અને એસપી સાહેબની ટીમ સાથે અમર ત્યાં પહોંચી ગયો. ઘટના સ્થળ પર પહોંચીને જોયું કે મનોરમા બેન એક ખૂણામાં ડરીને બેઠેલા હતા અને રડી રહ્યા હતા. એક જગ્યા ઉપર વેલણ પડેલું હતું તો બીજી જગ્યા પર રૂમની ડિવાઇસ તૂટેલી હાલતમાં પડેલી હતી. રૂમની દરેક ચીજ જમીન પર ફેલાયેલી હતી. નિકિતા અને તેના સબ ઇન્સ્પેક્ટર પિતાને હિરાસતમાં લઈ લેવામાં આવ્યા. આજે તેમના વિરુદ્ધમાં એટલા ઠોસ પુરાવા ભેગા થઈ ગયા હતા કે જે પિતાના બળ ઉપર તે આજ સુધી આ હરકતો કરતી આવી હતી તે પિતા પર કંઈ નહોતા કરી શકતા. પોતાની દીકરીને બચાવવા માટે થોડી જ વારમાં કીર્તિ પણ ત્યાં પહોંચી ગઈ. આગળના 2 કલાકમાં આ અત્યાચારી વહુની બધી જ કરતૂતો લગભગ દરેક ચેનલ પર પ્રસારિત થઈ રહી હતી. અત્યાચારી વહુનો આ વિડીયો એટલો વાયરલ થઈ ગયો કે દેશના બધા ન્યૂઝ ચેનલને આ ખબરને દેખાડી 2 દિવસ પછી નિકિતાના પિતાને પોલીસની નોકરીમાંથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા અને નિકિતા અને તેના પિતાને અરેસ્ટ કરીને કોર્ટ કેસ ચલાવવામાં આવ્યો. આ દરમિયાન મનોરમા બેનનું પણ બયાન લેવામાં આવ્યું અને આસપાસના લોકોથી પણ પૂછતાછ કરવામાં આવી. થોડા સમય પછી જે દિવસે કોર્ટને નિર્ણય સંભળાવવાનો હતો તે દિવસે બધી જ લોકલ અને નેશનલ ન્યૂઝ ચેનલ આ કેસને હાઇલાઇટ કર્યો. બધા દેશવાસીઓની નજરો આ કેસના નિર્ણય ઉપર જ હતી. બધા જ પુરાવાઓ અને બાતમીના આધાર પર કોર્ટનો નિર્ણય આવ્યો. નિકિતાને આ જઘન્ય અપરાધ માટે આજીવન કારાવાસની સંભળાવવામાં આવી અને તેના પિતાને પોલીસની નોકરીનો ખોટો ફાયદો ઉપાડવા અને સાથે જ પુરાવાને મિટાવવાની કોશિશ કરવાના ગુનામાં 10 વર્ષોની કેદની સજા સંભળાવવામાં આવી અને આ નિર્ણયની સાથે જ આખો કોર્ટરૂમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. બધા દેશવાસીઓએ કોર્ટના આ નિર્ણયની સરાહના કરી. આજે સોનુની સૂઝબૂઝ અને સમજદારીથી ન ફક્ત મનોરમા બેનને પોતાની વહુના અત્યાચારોથી મુક્તિ મળી હતી પરંતુ અમરને પણ પોતાની જાલિમ પત્નીની ગુલામીમાંથી આઝાદી મળી ગઈ હતી. મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિનો પાપનો ગડો ભરાઈ જાય છે ને તો તે વ્યક્તિની મદદ માણસ તો શું ભગવાન પણ નથી કરી શકતા. તો મિત્રો, વાર્તા અહીં સમાપ્ત થાય છે. મિત્રો, વાર્તા વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, કરી દેજો, મજા આવશે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આવ્યું ને આવી વાર્તા સાંભળવા માટે તમે અમારી ચેનલને અટાણે ને અટાણે સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો થોડી અમારી મદદ કરજો. લાઈક કરી દેજો અને આગળ જેટલું બને ને એટલું શેર કરી દેજો, બીજા પણ લોકો સાંભળી શકે. અને આવી સારી સારી વાતો તમારો સાથ અને સહકાર રહેશે તો હંમેશા આપણે આગળ પણ આવી નવી વાર્તાઓ લાવતા રહેશું. તો તમારા સાથ અને સહકારની જરૂર છે. બસ તમે પૂરી વાર્તા સાંભળો અને તમારા મિત્રો સુધી પહોંચાડી દો. બસ આટલું કરો તો અમને એક અલગ નવી વાર્તા લાવવામાં ખૂબ જ આનંદ થાય.